સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 900 યુવાનો સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. દોડ હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી, જે કેનાલ ફ્રન્ટ થઈને એસપી ઓફિસ સામે આવેલા કમ્પાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમન અને ડ્રગ્સ જેવી લતથી દૂર રહેવા અંગે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ નંબરે આવનાર યુવાનને ગોલ્ડ મેડલ અને સાયકલ આપીને સન્માન કરાયું હતું. આજે 25 તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ, સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 900 જેટલા લોકોએ ભાગ લીધો હતો. 5 કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. અમે આજના ઇવેન્ટમાં ઘણું ખૂબ સરસ આયોજન હતું અને સવારથી ઘણા બધા માણસો અહીંયા આવીને વોર્મઅપ અને બધું વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને ત્યાંથી આ બધું આયોજન સારું હતું. ત્યાંથી બધા સારી રીતે રનિંગ પૂર્ણ